વલસાડ તાલુકાના ભાગડાવાડા ગામ ખાતે સાયન્સ કોલેજની પાછળ આવેલી એક ખુલ્લી જગ્યામાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, જે દરમિયાન નજીકમાં આવેલી અવારું જગ્યામાં બોલ ગયો હતો. બોલ શોધવા ગયેલા બાળકોને અલગ અલગ જગ્યાએથી માનવ હાડપિંજરના કેટલાક ભાગો છૂટા છવાયા મળી આવ્યા હતા. બાળકોએ તાત્કાલિક સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ કરી હતી, ત્યારે સ્થાનિક લોકોએ બાળકોની સાથે ઘટના સ્થળે ચેક કરી ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમ અને ગામના સરપંચને કરી હતી. ગામના સરપંચે અને સિટી પોલીસની ટીમે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાડપિંજરનો ભાગ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. જે ભાગડાવાળા ગામે સાયન્સ કોલેજના પાછળના ભાગે નવી નગરીનો બી પાછળનો ભાગ કહેવાય, એ વિસ્તારમાં ત્યાં છોકરા રમતા હતા ને એમણે કોઈક કંકાલ જૂનું જે ડિકમ્પોઝ થઈ ગયેલી બોડી જેવી દેખાઈ, એટલે ટેલિફોનથી મને જાણ કરી કે આ જગ્યા પર આવું વસ્તુ છે. તો ત્યાંથી હું મારા ઘરે હતો, ત્યાંથી આવ્યો અહીંને જોયું તો બોડીના કેટલાક પાર્ટ્સ જે 50 ફૂટની આજુબાજુ પડેલા હતા. કોઈ જગ્યાએ ડિકમ્પોઝ થયેલું ખોપડીનો ભાગ તેમજ મણકાનો ભાગ 10-15 ફૂટે પડેલો હતો અને હાથનો ભાગ ને પગનો ભાગ પણ છૂટા છૂટા પડેલા હતા. એ મેં સ્થળ પર જોયું તો જોતાં એવું લાગ્યું કે આ હ્યુમન બોડી ના હોય એવું લાગ્યું. એટલા માટે પછી સિટી પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબને ફોન કર્યો અને એમણે પોલીસની ટીમ મોકલાવી અને અહીં કાર્યવાહી ચાલુ કરી છે.